ગુડ મોર્નિંગ હાલેલુયા. જીવન પિતા પરમેશ્વરના નામમાં આપ સર્વનો અમે અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ. હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે પોતાના મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. આ સમય છે નિત્યક્રમ પ્રમાણે જે આપણે બાઇબલ વાંચન કરીશું. ત્યારે પિતા બાપને ટૂંકી પ્રાર્થના કરતાં આપણે આજના આ પવિત્ર વચનોના વાંચનમાં જઈશું. પવિત્ર 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 છે સૈન્યોના દેવ બાપ, અમે તમારો આભાર માનીશું પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ પિતા અમે તમને યાદ કરીએ છીએ કે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપો. તમારા વચનો સમજવાને જ્ઞાન બુદ્ધિના પણ પૂરા પાડો. અને પ્રભુ પિતા અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો. આમીન. પવિત્ર પુસ્તક બીજો કાળમુદ્દા અને તેનો 10મો અધ્યાય. ઉત્તરના કૂળોનો બળવો. સર્વ ઇઝરાયેલીઓ રહાબને રાજા ઠરાવવા માટે શખેમમાં એકત્ર થયા હતા. તેથી તે શખેમ ગયો. નબાટના પુત્ર યરોબામે તે વિશે સાંભળ્યું. તે વખતે તે મિસ્રમાં હતો. ત્યાં તે સોલેમાન રાજાની પાસેથી નાસી ગયો હતો. ત્યારે તે મિસ્રમાંથી પાછો આવ્યો, કેમ કે માણસ મોકલીને તેને ત્યાંથી કેડી મંગાવવામાં આવ્યો. યરોબામે તથા સર્વ ઇઝરાયેલીઓએ આવીને રહાબામને વિનંતી કરી, તમારા પિતાએ અમારા પર ભારે નુસરી મૂકી હતી, માટે હવે તમારા પિતાની સખત વેટ તથા તેમણે મૂકેલી ભારે ધૂસરી તમે કંઈક હલકી કરો, એટલે અમે તમારે તાબે રહીશું. તેણે કહ્યું, 3 દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો. એટલે લોક ત્યાંથી વિદાય થયો. રહાબામ રાજાએ તેના પિતા સુલેમાનની હયાતીમાં એની હજુરમાં જે વડીલો ઊભા રહેતા હતા તેઓની સલાહ લેતા પૂછ્યું, આ લોકોને શો ઉત્તર આપો એ વિશે તમે મને શી સલાહ આપો છો? તેઓએ તેને કહ્યું, જો તમે આ લોક ઉપર માયા દેખાડશો, તેઓને રાજી રાખશો ને તેઓને મીઠા વચનો કહીશો, તો તેઓ હંમેશા તમારે તાબે રહેશે. પણ વડીલોએ એને જે સલાહ આપી હતી તે તેણે ગણકારી નહીં, ને પોતાની સાથે મોટા થયેલા જે જુવાનો એની ખિજમતમાં રહેતા તેઓની તેણે સલાહ લીધી. તેણે તેઓને પૂછ્યું, આ લોકોએ મને એમ કહ્યું છે કે તમારા પિતાએ અમારા પર જે ધૂસરી મૂકી હતી તે કંઈક હલકી કરો. તેમને શું જવાબ આપો તે વિશે તમે શી સલાહ આપો છો? તેઓએ તેને કહ્યું, જે લોકોએ તમારા પિતાએ મૂકેલી ભારે ધૂસરી હલકી કરવાનું તેમને કહ્યું, તેઓને તમે કહેજો કે મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે. મારા પિતાએ તમારા ઉપર ભારે ધૂસરી લાદી, તો હું તમારા પરની ધૂસરીનો ભાર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો ઝેરબંધથી તમને શિક્ષા કરીશ. રાજાના ફરમાવ્યા પ્રમાણે 3જે દિવસે યરોબામ તથા સર્વ લોકો રહાબામની પાસે આવ્યા. તેઓને રાજાએ સખ્તાઈથી ઉત્તર આપ્યો. તેણે વડીલોની સલાહ ગણકારી નહીં, પણ જુવાનોની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, મારા પિતાએ તમારી ધૂસરી ભારે કરી હતી, પણ હું તો તમારી ધૂસરી એથી પણ વધારે ભારે કરીશ. મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો ઝેરબંધથી તમને શિક્ષા કરીશ. આ પ્રમાણે રાજાએ લોકોનું કહેવું ગણકાર્યું નહીં, કેમ કે એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થયું હતું, જેથી યહોવાએ શિલોની અહીંયા દ્વારા નબાટના પુત્ર યરોબામને જે વચન આપ્યું હતું તે પૂરું કરે. સર્વ ઇઝરાયેલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી. ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, દાઉદમાં અમારો શું ભાગ છે? ઈસાઈના પુત્રોમાં અમારો વારસો નથી. હે ઇઝરાયલ, તમે દરેક પોતપોતાને ઘેર જાઓ. હવે હે દાઉદ, તારું પોતાનું ઘર તું સંભાળી લેજે. એમ કહીને સર્વ ઇઝરાયેલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પણ યહૂદિયાના નગરોમાં રહેનાર ઇઝરાયેલી લોકો પર તો રહાબામની હકુમત કાયમ રહી. પછી હદોરામ
જે લશ્કરી વેટ કરનારાઓનો ઉપરી હતો, તેને જ્યારે રહાબામ રાજાએ મોકલ્યો ત્યારે ઇઝરાયેલીઓએ તેને પથ્થરે મારી નાખ્યો. તેથી રહાબામ રાજા યરૂશાલેમ નાસી જવા માટે ઉતાવળે પોતાના રથ પર ચઢી બેઠો. એમ ઇઝરાયેલે દાઉદના કુટુંબની વિરુદ્ધ બળવો કર્યો ને આજ સુધી તેમ જ છે. પ્રભુ તેના વાક્યના વચ્ચે પુષ્કળ આપીશ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ. પૃથ્વી પરના સર્વ દેવોની અંદર તમે એક જ મહિમાવાન દેવ છો અને અમે અમારા મસ્તકોને નવીને તમારી હુજુરમાં આવ્યા છે બાપ. અમે તમારો બાપ કહીને બોલાવ કરીએ છીએ ત્યારે પિતા બાપ, તમે અમારી વાણી સાંભળો છો અને અમને ઉત્તર આપો છો. આ તમામ બાબતોને માટે પિતા બાપ અમે તમને માનવીમાં ગૌરવ અને ધન્યવાદ આપીએ છીએ. વિશેષ આજના દિવસના જે વચનો તમે અમને વાંચવાને આપ્યા એ વચનોને આશીર્વાદિત કરો. આ વચનો તમારા બાળકોની અંદર વધુ ને વધુ પ્રચાર પ્રસાર પામે એવી કૃપા તમે થવા દો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. નિરાધારોની સહાયતા મદદ કરો બાપ. જો બીમાર છે, જો અકસ્માતે ઘાયલ છે, એવા સઘળા લોકોની પિતા બાપ તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શો અને તેઓને સાજાપણું આપો બાપ. અમે જાણીએ છીએ, નથી જાણતા એવા ઘણા લોકો હજુ પણ છે કે જેઓ તમારા નામને જાણતા નથી, ઓળખતા નથી. એવા સઘળા લોકોની પિતા બાપ તમે તેઓને સ્પર્શો અને તેઓની આંખો ખોલો અને તેઓ તમારા બાળકો બને એવી કૃપા તમે થવા દો. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો. આ દેશની જવાબદારીઓ અદા કરવાને માટે તમે તેઓની શક્તિ, સામર્થ્ય, બુદ્ધિ, બળાપણ પૂરા પાડો બાપ. અમારાથી થયેલા જાણે અજાણે થયેલા પાપોની અમે ક્ષમા માંગીએ છીએ બાપ, કે અમને અમારા પાપોની ક્ષમા આપો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો. અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામનો સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા. આમીન.